ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છો બધા? તો આજે છે શનિવાર, સેટરડે મોર્નિંગ, છુટ્ટીનો દિવસ. તો 10 વાગી ગયા આજે ઉઠવામાં. 10 વાગે હજુ અમે ઉઠ્યા જસ્ટ. પછી પ્રતિક તો તોય ઉઠતા નહોતા. મેં કીધું હવે ઉઠો, કંઈક થોડું પ્રોડક્ટિવિટીવાળું કામ કરીએ. તો હવે બસ આજે યોગાનો પ્રોગ્રામ છે. આજે અમે હું તો રોજ કરું જ છું મોર્નિંગમાં વહેલી, 5-10 મિનિટ કરી લઉં એમ. પણ આજે પ્રતિક પ્રોપર એક્સરસાઇઝના મૂડમાં છે. એ બ્રશ કરવા ગયા છે. બ્રશ કરીને આવે એટલે થોડું કરીએ ને. મેં દાળ મૂકી દીધી છે. ઇડલી સંભાર બનાવું છું આજે. એકચ્યુઅલી કંકોડાનું શાક ને દાળ ભાત બનાવવા હતા, પણ મેં કીધું પ્રતિક એટલું બધું હમણાં જ કે દાળ ફ્રાય જીરા રાઈસ ખાધું છે. તો જો અમે દાળ મૂકી દીધી છે કુકરમાં. હવે કાલે રાત્રે અમે હંગરી જેક્સનું બર્ગર લાવ્યા હતા. વીગન બર્ગર, હા ફ્રેન્ડ્સ, વીગન બર્ગર હતું. ફ્રાઈસ ને મીલ હતી આખી. રૂમ સાફ કરી દીધો છે, ક્લીન એકદમ. ચલો બેબી, એક્સરસાઇઝ. ઓ વોચ પહેરી દીધી છે ને. કસરત તો મેં કીધું આજ તો ફૂલ ફોર્મમાં છે પાર્ટી કસરત કરવાના. આ ચપ્પલ બધા કરેલા તો એ બધા આ બાજુ મૂકી દીધા. જુઓ, પ્રતિકનો બહુ સિરિયસ થાય. રોપ દોરડા બોરડા લઈ આવ્યા છે. તો અહીંયા જ સરસ આપણને હોય ને શું કરવા બીજા ગાર્ડનમાં જવાનું નહીં, એક્સરસાઇઝ કરવા તા. તો મિત્રો બના રહો આજના વ્લોગમાં. તમને મજા આવશે નહીં પ્રતિક? સેટરડે વ્લોગ. હવે કંઈ પ્લાન તો કંઈ યોગા દિવસ આવે છે ને 21 જૂને. 21 જૂને યોગા દિવસ છે, વિશ્વ યોગા દિવસ. તો એટલે આ કાઢ્યું છે યોગાનું. કરો, સૂર્ય નમસ્કાર કરે છે પ્રતિકભાઈ. બેબી પેટ દેખાય છે. બેબીને તમારે એકવાર આવી જાય ને તો જરાક ચડ્ડો બડ્ડો આમ કમ્પ્લીટ કરજો. પાછા વ્લોગમાં બધા કે છે આ ચડ્ડો દેખાય છે ને. હરખો કરો પ્રતિક. અમારે એવો જ છે એમને, થોડા બ્રાન્ડેડ પહેરે ને એટલે. ઓમ સૂર્યાય નમઃ. કેટલા કરો છો? કેટલી વાર? આ તો બહુ બધી વાર કરે છે. આટલું તો મારું કેપેસિટી નહીં. પણ તમે પગ ના અડાડી શકો પ્રતિક, માં જેમ પગ અડાડી શકો. હે બતાવું? લો પકડો ફોન, બતાવો. બરાબર. તે તમે સ્કૂલમાં પેલા પીટી નો ખબર હોય તો હા, મેં તો સ્કૂલમાં રહ્યા. મોડા જતા હતા, 1 કલાક મોડા જવાનું, એટલે એક્સરસાઇઝ ના કરવી પડે. ફ્રેન્ડ્સ, પહેલા મેં પહેલી વખત જ્યારે માથું અડાડ્યું ને ત્યારે મને એટલું પ્રતિક દુખ્યું હતું. હા, મારથી આમે નતું નવાતું. તો કઈ રીતે કરવાનું? કઈ નહીં, જો આમ હાથ ઊંચા કરી, હા, બોડી સ્ટ્રેચ કરી. વાહ માનસી, તારા તો માથું બી અડી જાય છે ને. એકદમ ઈઝી. યસ, આવું તો માર ક્યારે થશે? થશે થશે. જો થોડું વોર્મ અપ. હા, પછી આ પગ આમ આમ ફેરવવાનો પગ. બરાબર. તો ઈ આમ ફેરવવાનું. પછી આમ પગ કરું છું. ને પેલા પગ નીચે સોઈને પેલું બતાય ને, એ બી અડે છે તારું. ધીરે ધીરે. બતાય ને પેલું.
પેલું માથું અડે છે બતાય ને કઈ રીતે હોય. માટે પેલું મિત્રો આમ બેસવાનું આમ બટરફ્લાય કોઈ અમુકને ખબર જ હશે આ તિતલી આસન કહેવાય. આમ ધીસ ઇઝ બટરફ્લાય આસન. ધીસ ઇઝ વેરી ગુડ ફોર વુમન સ્પેશિયલી. નહીં ઇન પ્રેગ્નન્સી ઓર સમથિંગ બતા. મતલબ જેનો પીસી હોય એનો પ્રોબ્લેમ હોય લેડીઝમાં એ લોકો કરી શકે છે. પછી મોસ્ટલી એથી કરતા હું ફેરવી દેવું પડશે. ના ના બરાબર છે તું કર ને. વાહ, આવું કોને કોને અડે છે મિત્રો કોમેન્ટમાં જણાવજો. માનસીને તો અડી જાય છે. વાહ, પછી આ ઉતાસન કહેવાય. આખું બે કામો મસ્ત થઈ જાય. આમ અંદર લેવાનું પહેલી સીટી વાગી હા આમ બહાર કાઢો જોયું. આને કઈ યોગા કરતા કરતા સિટીનું બહુ ધ્યાન છે. તો સીટી તો યાદ રાખ. ઇનહેલ એક્સેલ. આવું કોણ કરે છે? શિલ્પા શેટ્ટી. શિલ્પા શેટ્ટી. જો મિત્રો this is most effective stretching. આવું તમે જેટલી વાર કરો બીજી થઈ. તો સરસ મિત્રો, જોયું માનસી તો બહુ જ કરે છે. આટલું તો મારાથી નથી જ થતું, પણ થશે મારા ભાઈ દિવસે દિવસે. મેં તો વોચ પહેરી દીધી છે કેમ કે બધા સ્ટેપ કાઉન્ટ થાય, મને ખબર પડે કેટલી મેં કેલરી બર્ન આઉટ કરી આજે. થોડા દોરડા કૂદી લો. ઓકે, દોડા કૂદી લે તો. બ્રશ કર્યું. મેં તો કરી દીધું બ્રશ. ત્રીજી થઈ નથી. 4 વગાડવા. થોડું આગળ આવજે, નહીં તો પેલા પાંદડા નડી જશે. લાય હું કરું બતાવું. લાય લાય હું બતાવું. See, this is something else. કશું નહીં થયું તો કંઈ નહીં થયું. લાય હું કરું. જે પેલા કાકા નખ કાપે છે. આ ઇન્ડિયાના જ છે, દિલ્હી સાઈડના નખ કાપે જોયું. मैं करती हूँ अभी. થોડું આગળ આવી પાંદડા નડી છે બસ. પણ આ નહીં ફાવે. નહીં ફાવે. લાય હું કરી જોઉં. લાય મને એકવાર તો કરવા દો. તો હવે દાળ બંધ કરી દઈએ. હવે એક સીટી વગાડી બસ. હવે ઠંડી થાય પછી એમાં આગળ મારે ઇડલીનું ખીરું બનાવવાનું છે. હું પેલું ગીટ્સવાળું જ વાપરું છું રેડીમેડ. થોડો જો હમણાં તો એક પગે દિયા વાગી જશે હો તમને. મંડ્યા છો તો એક પગે તાપ આવ્યો. મેં કપડાં ધોવા નાખી દીધા છે. આહ 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 ઓ પતી ગયો. શું વાગી ગયું ને કશુંક તો. જો વાગ્યું જ ને તો યાર દીકુ. જો પગ લાલ લાલ થઈ ગયા. આમ નોર્મલ દોરડા કૂદો. હવે મારે થોડું ઓછું કરવાનું છે. એક્સરસાઇઝ થોડી બાકી જ છે પણ મારે તો આવું જ ચાલતું હોય નહીં તો. હા રે હું વાત કરું છું થોડી વાર રહીને કરું. ઇડલીનું ખીરું બનાવવાનું છે પ્રતિક. હજુ કૂદાઈ ગયા દોરડા થાકી ગયો. મારા તો ધબકારા વધી ગયા તો હવે રહેવા દો પ્રતિક. બસ હવે કેટલું ખાસું કર્યું નહીં તો 15 મિનિટ તો થોડું બતાવ્યું મિત્રો તમને પણ કર્યું અમે તો નહીં. થાકી ગયા. જો મારો તાપ જતો. હું સાયકલિંગ કરવા જાઉં. જો આમને જપ છે હજુ જુઓ. તું ઇડલી બનાવી દે, હું સાયકલિંગ કરી લઉં 15 મિનિટ. હું પહેલા નહીં લઈશ તો પછી નહીં બનાવીશ. 9 બને એટલે અમને આવવા જાય ને એટલે હું પછી થોડો વિડીયો ઉતારીશ ને. આમ તો કાઢ્યા બહુ દિવસનું હતું ને પાવડરમાં નાખી.
એ બધું આવડે કરો છો યાર. શું કરશું છો? હું કરું? ઇડલીનું કાઢું છું પેકેટ. આ ખોલજો પેકેટ. આમ છે કદાચ જુઓ છો. જુઓ ભાઈ, ઓ આ બધું અલગ નીકળ્યું. પાસ્તા, હોલ મીલ ઓર્ગેનિક પાસ્તા, મસાલા ઓટ્સ, વેર ઇઝ માય. તો ચણા કાઢો ખાવા. આપણા નહીં મિત્રો બધું પડી તો હોય પણ બનાવવાનું નહીં. બનાવવાનો ટાઈમ નહીં. ચણા ભર દો. ડબ્બો તમે આમાં ભર દો. લો આ ખાલી પડ્યો છે. આ વાળું ઇડલીનું પેકેટ હું વાપરું છું. ખીરું પહેલાં રેડી કરી દઈએ નહીં. જુઓ મસ્ત રેડી કરી દીધું બેટર. કશું નહીં નાખ્યું મેં. થોડું તેલ નાખ્યું ને પાણી નાખ્યું. મસ્ત બેટર. દહીં નાખવું હોય તો આપણી મરજી, નહીં તો ચાલે. થોડું નાખી દો, 1 ચમચી. નહીં અંદર હતી ને. ઘરે બનાવેલું દહીં છે મિત્રો. મેરા ફેવરેટ દહીં હૈ વો તો. 1 જ ચમચી નાખો બસ. આ તો રેડીમેડ આવે છે. હો યસ, તો બેટર રેડી થઈ ગયું છે. દાળ બી થઈ ગઈ છે. પછી વઘારવાની જ રહેશે. ના શું લગાવે છે? ઇડલીનું કુકર કેવું છે બતાવો. હા છે ને, કુકર બહુ જ ફાઇન છે. અને જો અમે આજે પાછો આ સંભાર પાવડર યુઝ કરીશું. નીરા પર ખબર હા, હું લાસ્ટ ટાઈમ મોસ્ટલી તો એવરેસ્ટનું જોઈએ છે. આ થોડું બ્રશ કરી દઉં ઓઇલ અંદર. એટલે ચોટેલા હે ને. જો આટલો તો મને બી ખબર છે. હું એક સાઈડ ડુંગળી ક્રશ કરું છું. ડુંગળી ટામેટા કરી દો. ગાજર કરો. ઓકે, તો હું લઈને આવું છું. ઓકે, જો કન્સિસ્ટન્સી જુઓ ખાલી મારા ખીરાની. દાળ વઘાર મારીશ. થોડું બોઇલ થાય ને પાણી, પછી અંદર ઇડલી નાખું. હે આ સંભારનો વઘાર મારી દીધો મેં. ઇડલી મારી 1 બેચ રેડી થઈ ગઈ છે. હવે દાળ નાખી દઈશ એટલે રેડી. મેં બટાકા નાખ્યા, ગાજર, દૂધી, ડુંગળી, ટમેટા બધું મિક્સ સંભાર મસાલો. આ સેલેડ કાપીને રેડી છે. પ્રતિક નાવા ગયા છે. બની જાય એટલે બતાવું મિત્રો કે માનસી થોડું શું વગાડ્યું પ્રતિક યાર. સાફ કરતો હતો ને તો હું સાફ કરતો તો જો આ કંઈક ને કંઈક કરતા રહે છે. આમાં દાળ બની ગઈ. હું બહુ દુખાય છે. લોહી નીકળી ગયું. હળદર લગાવી દીધી છે તો કંઈ વાંધો નહીં. થોડી વાર કેમ ના આ વાગી ગયું. અંદર નીચે આ થઈ ગયું તો હે નીચે કેમનું આવે? મને આપી દે. શું કહી આવું? બેસો તમે. ઓકે, નહીં આવું. હા, જય માતાજી મિત્રો. બસ હું જસ્ટ નહીં આવ્યો. અને જો માનસી તો પેલા કપડાં સુકાવા ગઈ છે, તો મને કહે કે દાળ હલાવતા રહેજો, નહીં તો ચોટી જશે. તો આપણે હલાવી દઈએ. આપણને બધું ભાવે. મલ્ટી ટેલેન્ટેડ છે. જો બતાવો માનસી. જો કરે છે. કેવું થઈ ગયું? હા, આપણે તો બસ વિડીયો જોતા રહો. કામ તો આપણે કરાવવાનું. બરાબર. જુઓ રેડી સંભાર. બતાવું તમને સંભાર છે ને. બાકી સંભારની સ્મેલ એક સેકન્ડ આવે છે. આ ઇડલી ભક્તિ તને કયા વાડકામાં આમાં દઉં થોડું? એકમાં ઇડલી ને એકમાં આ નાનકડામાં દઉં કે મોટામાં દઉં? એવું હે? તું તારી રીતે કર લે એમ. તો તને જેમ ખાવી હોય એમ. વ્લોગ ચાલુ હે એમ. શું પણ તું આવતી નથી એમ. તો દેખાતી નથી પણ આમ રાખ્યો હોય મેં. ઓ હા, તો તને દઈ દઉં. ઊભી રહે. આમ જ દઉં કે બીજો કોઈ હે વાડકો?
મોટો થોડો હોય, મોટો તો છે એટલે શું આ જે આવી ગયો. આમાં દઈ દઉં ને? આમાં ફાવશે? માનસી બંધ જ નહીં થતું લોહી પ્રતિક. બહુ ફાઇન થાય છે, એકદમ સરસ. એકચ્યુઅલી મેં થોડું બેટર વધારે નાખ્યું તો મેં કીધું મોટી તે તો મોટી મોટી કરી દીધી આપણે. તો એક માટે કેવી નીકળે છે? બહુ જ મસ્ત. આપણે બરોડા પેલી ખાધેલી ને, બહુ ફેમસ છે. સુધા 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 ઢોસા. કોણે કોણે બરોડામાં સુધા ઢોસા ખાધેલા છે? એ ને પેલો ઇડલી વાળો બાઇક લઈને નહીં હોતો? હા, એ તો ભાઈ એની ચટણી ગજબ. બહુ મસ્ત થાય. મેં વાસણ આગળ ઘસી દીધા છે, પરંતુ કેમ કે મને આ થોડું ક્લિનિંગ કરતો હતો તો લોહી નીકળી ગયો. બહુ મસ્ત બની છે. ઓકે મિત્રો, બન્યા રહો. અમારું પાર્સલ આવી ગયું છે તો અમે પાર્સલ લેવા જઈએ છીએ. હે ને પ્રતિક? મને માથું ચડ્યું પ્રતિક બહુ જ. આલા શું આલા? કેટલા વાગ્યા? 3:21 થઈ. ના ગાડી સાફ કરી ગાડીનું ઇન્સ્પેક્શન મારો થયું હતું, ટર્ન મકાનનું આવી ગયો છે મારો ગાડી ચલાવવાનો. જુઓ વાતાવરણ, અહીંના ઘર જુઓ મિત્રો તમે, લિટરલી જોયા બધા કેવા છે. મને તો બહુ ગમે. અહીં ઊભા રહ્યા અમે. પ્રતિક કે તું ચલાવી લેતો હવે. મિત્રો ગાડી ચલાવવા એટલે મૂકેલું મેં તો જોયેલું છે એટલે મોટી તને પછી હા તો ચાલુ મૂકો. કરી લે. તાર ગાડી લાઈક ફોન લીધો. 0.5 માં લીધો. બેક ટુ કાર આવી ગઈ છે માનસી બેન. હા હા હા, ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે. કેવું લાગે છે તમને? ના ના, એટલે સારું તો બધાને લાગતું જ હોય, સિંગલ આવ્યું છે પણ કેવું સ્મૂથનેસ ને બધું કેવું રહે છે? પેલું લાઈક તમે ટોયોટાની હેચબેક ચલાવો અને એક્સયુવી ચલાવો તો કેવો ફરક લાગે છે? સાચેમાં જવાય તો દૂર કંઈ લોંગ ટ્રીપ પર જવું હોય તો ખરો કોઈ પ્લાન? તો અમે મંગાયા પીઝા કરીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, subscribe to our channel. Bye friends. Slow where it matters, fast where it counts. Bye friends. Jai Yogesh.